હવે સુરતની વાત કરીએ, જ્યાં સ્મીમેર હોસ્ટેલના જે બોયઝ હોસ્ટેલ છે તેનો એક વિડીયો વાયરલ થયો છે। હોસ્ટેલની બાલ્કનીમાં તાપણી કરતા યુવકોનો આ વિડીયો વાયરલ થયો છે। મનપા સંચાલિત સ્મીમેર હોસ્ટેલની આ ઘટના છે। સ્થાનિકોએ બાલ્કનીમાં તાપણીનો વિડીયો ઉતારી વાયરલ પણ કર્યો છે। તાપણી દરમિયાન આગ લાગે તો જવાબદાર કોણ તે સવાલ પણ ઉઠ્યો છે। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દુર્ઘટનાના જવાબદાર કોણ તે સવાલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા લોકોએ વાંધો પણ ઉઠાવ્યો છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે બાલ્કનીમાં આ કડકડતી ઠંડીમાં તાપણું કરવામાં આવી રહ્યું છે, પરંતુ તાપણું કરવામાં કોઈ વાંધો નથી। યોગ્ય જગ્યાએ થાય તે ખૂબ જ જરૂરી છે। બાલ્કનીમાં જો આ આગ વધુ પ્રસરે તો ઉપરના માળને પણ નુકસાન થઈ શકે છે, આગ વધુ પ્રસરી શકે છે। સંવાદદાતા બળદેવ સુધા ફોનલાઈન પર છે। બળદેવ, હાલ આ તાપણાનો એક વિડીયો વાયરલ થયો છે, ક્યાંની ઘટના છે અને હાલ શું કાર્યવાહી થઈ રહી છે? જે રીતે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અવારનવાર જે વિવાદમાં આવતી હોય છે, ત્યારે વધુ એક સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો સામે આવ્યો છે કે સ્મીમેર હોસ્પિટલની અંદર જે હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલની અંદર કેટલાક લોકો છે તે રાત્રિના સમયે જે બાલ્કનીની અંદર જે તાપણું કરતા હોવાનો જે વિડીયો છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। અને ત્યાં સ્થાનિક વ્યક્તિ દ્વારા આ જે વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ કરવામાં આવ્યો છે અને સતત સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જે રીતે વિડીયો સામે આવ્યો છે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે કેટલી ગંભીર બાબત છે, કારણ કે અવારનવાર મોટી બિલ્ડિંગોની અંદર, કોમ્પ્લેક્સની અંદર આગ લાગવાની જે ઘટના બનતી હોય છે અને તેના કારણે અનેક લોકોના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે। ત્યારે જે સ્મીમેર હોસ્પિટલની અંદર જે બોયઝ હોસ્ટેલની અંદર મોટા પ્રમાણમાં જે વિદ્યાર્થીઓ છે તે અલગ અલગ રાજ્યોની અંદરથી જે રહેતા હોય છે, અને ત્યારે કદાચ કોઈ આ મોટી આગની ઘટના બની હોત તો તેની પાછળ જવાબદાર કોણ? તો આ તમામ અલગ અલગ જે સવાલો ઉભા થઈ રહ્યા છે અને જે કેટલાક યુવકો જે દ્વારા જે વિદ્યાર્થીઓ છે કે જે સ્ટુડન્ટો છે તેમના દ્વારા જે બાલ્કનીની અંદર જે રાત્રિના સમયે ઠંડીનો જે સમય ચાલી રહ્યો છે અને તેના કારણે તાપણું કરતા હોવાનું નજરે પડી રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે સ્મીમેર હોસ્પિટલના જે સત્તાધીશો દ્વારા અને જે અધિકારીઓ તરફથી હવે કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે, આ વિદ્યાર્થીઓ કોણ હતા, કયા ક્લાસના હતા, કયા વર્ષની અંદર અભ્યાસ કરે છે અને આવી ગંભીર બેદરકારી કેટલી કહેવાય તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ બળદેવ, સમગ્ર માહિતી બદલ આભાર।